નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે નવી બ્લુ પ્રિન્ટ 2025-26ની આવી છે તે નવી બ્લુ પ્રિન્ટ મુજબનું ધોરણ 6નું ગણિત વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું જે 80 ગુણનું પ્રશ્નપત્ર છે જે 8-10-2025ને બુધવારના રોજ લેવાવાનું છે। સમય છે 2 થી 5નો। તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે અને એક એવી માત્ર એપ્લિકેશન છે કે જ્યાં તમને ધોરણ 3થી 8ના દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ એટલે કે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મળી જવાના છે। દરેક વિષયના 2 પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો। તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિત નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે 8-10-2025ને બુધવારના રોજ લેવાવાનું છે। કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે। સમય છે 2 થી 5। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દાખલા ગણો 4માંથી ગમે તે 3 જેના કુલ 9 માર્ક્સ છે। પહેલું, સત્વ એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધી 7,970 રન બનાવ્યા છે। તે કુલ 19,990 રન પૂર્ણ કરવા ઈચ્છે છે। તેને હજુ વધુ કેટલા રનની જરૂર પડશે? તો મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે અને પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। બીજું, એક પુસ્તકમાં 80 પાના છે તો આવા 520 પુસ્તકોમાં કુલ પાના કેટલા થાય? ત્રીજું, એક મશીન એક દિવસમાં 3,425 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તો 25 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? ચોથું, ઉર્વિશ પાસે 75,000 રૂપિયા હતા। તેમણે ₹1100નો એક એવા 50 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલું, આપેલી સંખ્યાને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જણાવો। તો અહીંયા આપણને તો એક સંખ્યા આપવામાં આવેલી છે 5,38,742। તો એને ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જણાવવાનું છે। જેમને પણ પ્રશ્નોના જવાબ આવડતા હોય એ વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવી શકે છે। બીજું, આપેલ તમામ અંકોનો એકવાર ઉપયોગ કરી 5 અંકની સૌથી મોટી સંખ્યા અને 5 અંકની સૌથી નાની સંખ્યા બનાવી તફાવત શોધો। તો અહીંયા 3, 2, 7, 8 અને 9 સંખ્યા આપેલી છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, સૂચના મુજબ લખો જેના કુલ 2 માર્ક્સ છે। પહેલું, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। તો અહીંયા જો 2,12,223, 15,19,183, 50,521, 1,83,250 તો આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ઉતરતા ક્રમમાં ગોઠવો। તો આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। મિત્રો, આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે। તેના પ્રશ્નો આપણે તમારી જે ત્રિમાસિક કસોટી છે, તમારા ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે, સ્વ અધ્યયન પોથી છે તેમાંથી વીણીને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે લીધેલા છે। જે પરીક્ષાની તૈયારી માટે, પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે। તો અવશ્ય આ પ્રશ્નપત્ર અને સાથે સાથે તેનું સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। દરેક વિષયના 2 પ્રેક્ટિસ પેપર એટલે કે 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, 500 એ સંખ્યા 499ના પહેલા આવતી સંખ્યા છે। સાચું કે ખોટું તમારે જણાવવાનું છે। જો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો। બીજું, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। ત્રીજું, 800 એ સંખ્યા 799ના પછી આવતી સંખ્યા છે। ચોથું, દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે। પાંચમું, 13,564 અને 13,566 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા 13,565 છે। અને છઠ્ઠું, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રશ્ન નંબર 3B, સંખ્યા રેખાની મદદથી ગણતરી કરો ગમે તે 2 જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી 5 + 3 મેળવો। બીજું, સંખ્યા રેખાના ઉપયોગ કરી 7 - 2 મેળવો અને સંખ્યા રેખાના ઉપયોગથી 2 × 4 મેળવો।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો, જેના કુલ 4 માર્ક છે. પહેલું, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો અહીંયા આપણને આપેલી છે સંખ્યા 2,97,144 અને બીજું છે 1,258. બીજું, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. તો એક સંખ્યા છે 5,445 અને બીજી સંખ્યા છે 10,824. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ ગણતરી કરો ગમે તે બે જેના કુલ 6 માર્ક છે. પહેલું, 3, 4 અને 2ના સામાન્ય અવયવી શોધો. બીજું, 20 અને 30ના સામાન્ય અવયવ શોધો અને ત્રીજું, 5, 15 અને 25ના સામાન્ય અવયવ શોધો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, સૂચના મુજબ ગણતરી કરો ગમે તે બે જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલું, 8 અને 12નો ગુસ્સા શોધો. બીજું, 12 અને 18નો લસા શોધો અને ત્રીજું, 4, 8 અને 6નો લસા શોધો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, સૂચના મુજબ ગણતરી કરો કોઈ પણ એક જેના કુલ 4 માર્ક છે. પહેલું, એક દુકાનમાં પેન્સિલ, સંચો અને રબરના અનુક્રમે 6 નંગ, 4 નંગ અને 5 નંગના તૈયાર પેકેટ્સ વેચાય છે. જો શાળા વસ્તુ ભંડાર માટે સમાન સંખ્યામાં ત્રણેય વસ્તુઓ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા પેકેટ્સ ખરીદવા પડે. બીજું, ટ્રાફિક સિગ્નલ આગળ 3 રંગની લાઇટ અનુક્રમે 20 સેકન્ડ, 30 સેકન્ડ અથવા તો 15 સેકન્ડ પછી બદલાય છે. જો તે સવારે 8 વાગે એક સાથે બદલાય તો ફરીથી એક સાથે કયા સમયે બદલાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, સૂચના મુજબ નિર્દેશન કરો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું, એક બંધ વક્ર દોરો, તેના અંદરના ભાગને, બહારના ભાગને અને વક્ર પરના ભાગને નિર્દેશિત કરો. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે અને 4 ખાલી જગ્યાઓ આપેલી છે. મિત્રો, આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના ધોરણ 3થી 8ના એટલે કે ધોરણ 3, 4, 5, 6 કે 7 કે 8 દરેક ધોરણના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત દરેક વિષયના 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેનો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો જરૂરથી આ દરેક પ્રશ્નપત્ર મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે સોલ્યુશન પણ અવેલેબલ છે, જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો. માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો જેના કુલ 6 માર્ક છે. બિંદુ P રેખાખંડ AB પર છે. રેખાખંડ OP અને રેખાખંડ OQ બિંદુ Oમાં મળે છે. ત્રીજું, આકૃતિનો ઉપયોગ કરી જવાબ આપો. એમાં પહેલું, A, આપેલ બહુકોણના શિરોબિંદુઓ જણાવો અને B, આપેલ બહુકોણના વિકર્ણો જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના જોડકા જોડો. અહીંયા ત્રિકોણના માપ આપેલા છે, બાજુમાં ત્રિકોણના પ્રકાર આપેલા છે. જો ત્રણેય બાજુઓના માપ સરખા હોય. બીજું, બધી બાજુઓના માપ ભિન્ન હોય. ત્રીજું, 3 લઘુકોણ હોય અને ચોથું, એક કાટખૂણો હોય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ કરો જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલું, આકૃતિ પરથી ત્રિકોણના પ્રકાર લખો. બીજું, આકૃતિ પરથી ત્રિકોણનો પ્રકાર ઓળખાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનો ખરા છે કે ખોટા. 4 માર્ક્સનો પ્રશ્ન છે. 4 ખરા ખોટા આપણને આપેલા છે. આ પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશન તમે તમારા વોટ્સઅપ પર પણ PDF મંગાવી શકો છો. વોટ્સઅપ પર PDF મંગાવવા માટેનો નંબર અહીંયા આપેલો છે, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, બાજુની આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે. તેનું નિરીક્ષણ કરી અને નીચેના મુદ્દાઓ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ આપણને આપેલી છે અને આકૃતિ ઉપરથી 5 પ્રશ્નો પૂછેલા છે. તો જેમને પણ આ 5 પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તે કોમેન્ટ બોક્સની અંદર આ 5 પ્રશ્નોના ઉત્તર જણાવી શકે છે. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 10, માંગ્યા મુજબ ગણતરી કરો જેના કુલ 8 માર્ક છે. એમાં પહેલું, સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરો તો 9 + -4. બીજું, દરેક પ્રશ્નના 2 ગુણ છે. સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર બાદબાકી કરો તો 35 - 20. ત્રીજું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંક મેળવો તો કે 5 માં 3 ઉમેરતા. ચોથું, સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંક મેળવો તો 2 માંથી 6 બાદ કરતા. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6નું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું 80 ગુણનું જે પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી લઈ અને 8 સુધીના દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. એપ્લિકેશન ઉપર પણ સોલ્યુશનની PDF મુકાઈ ચૂકી છે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો વોટ્સઅપ પર PDF જોઈએ તો નંબર લખી લેજો દોસ્તો, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની PDF તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો. દરેક વિષયના 2 પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થી
વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો. પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2025ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જે તૈયાર કરવામાં આવેલા છે તેનો અભ્યાસ કરી લેજો, કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે.